નમસ્કાર, જય વિયતમાં જય હડકમાં દેવી પૂજક સમાજને 99 નાથને અને દેવી પૂજક સમાજને જણાવવાનું થાય છે કે ઘણા લોકો મારી ઉપર આરોપ નાખે છે કે આ લોકોએ હુમલો કર્યો, પણ જેને દેવીનું ખોટું કર્યું હતું, જેને ધર્મનું ખોટું કર્યું હતું, જે મંદિર વિશે ખોટા વિડીયો બનાવતા હતા, એ લોકો ઉપર પબ્લિક ક્રોધે ભરાયેલી હતી અને એમને ખબર હતી તો છતાં પણ ત્યાં આવ્યા અને પબ્લિકે એમના પર જે કર્યો એ મારે એમાં તો કંઈ એ નથી, પણ કોઈ મારી ઉપર ખોટો આરોપ ના નાખશો, બરાબર છે? કોઈ મારું વિડીયો એવું બતાવો કે ભાઈ મેં કોઈની ઉપર હાથ ઉપાડ્યો હોય, બરાબર છે? તો એવી ખોટી કોઈ વાતો ના કરશો, ખોટી બીજી વાતો જવા દો. અને અમે ત્યાં હાજર હતા નહીં અને અમારી ગાડી અમુક લુખાઓને તોડી નાખી છે, પણ તમારો બાપ ત્યાં હતો ત્યાં સુધી મારી ગાડીને હાથ લગાવો હતો ને, બરાબર છે? અમે એવું કશું કરવા આવ્યા નતા, કારણ કે 6 મહિનેથી લગાતાર રાત દાડો પ્રોગ્રામ લીધા નથી અને કોઈ ધંધા કર્યા નથી અને માતાજીનું કામ કરતા હતા. 6 મહિનાથી ને આટલે સુધી પહોંચ્યા હતા અને આ લોકો આજે તૈયાર રોટી ઉપર પાઘડીઓ પહેરવા આવ્યા હતા, તો પણ આપણે કંઈ કીધું નતું, સમાજ જોડે નિર્ણય કરાવવાનું કીધું હતું. પણ આ લોકો ત્યાં અમે લોકો ગયા અને ત્યાં માઇક ના આપ્યું, મને તો માઇક ના આપ્યું, પણ સમાજના કોઈ વડીલ જે બહારથી આવ્યા હતા, 27 વાળા, 76 વાળા, 22 વાળા, આ બધા કોઈને આ લોકોએ માઇક આલ્યું નહીં, કોઈ પ્રચાર કરવા દીધો નથી. એટલે પબ્લિક ક્રોધે ભરાયેલી હતી, એમની મનમાની કરતા હતા લોકો. આ બધા એમના ખીચ્ચા ભરવા માટે અને ડોનેશન આ બધું જોયું, આપણોને પબ્લિકે આપ્યું છે, માતાજીની એક લાગણીથી વિશ્વાસ રાખીને આપ્યું હતું, એના માટે આ બધા રૂપિયા જોઈ આમની 4 આંખો થઈ છે અને આ લોકો એટલે ઊભા થયા છે. બાકી આજ સુધી ધર્મશાળા જ બનાવવાનું કહેતા હતા અને હવે મંદિર બનાવવા ઊભા થયા છે. પણ આ સમાજ છે ભાઈ, સમાજથી મરવાનું છે, સમાજથી તરવાનું છે, સમાજથી જ જીતવાનું છે. તો તમે સમાજને એક બાજુ મૂકી ના ચાલી શકો. કોઈ તમારા 5 પછી જેને તમે આપીને બોલાયા હોય, જે ઝઘડાટું, જે લડાટું, જે ચોવટિયા, એ બધા બોલાવીને તમે બેસાડ્યા હતા, પણ આજે પબ્લિકની ડિમાન્ડ એક જ હતી અને પબ્લિક અમારી સાથે જ હતી. પણ તમે બધું ધારીને જ આવ્યા હતા કે ભાઈ આ લોકો કોઈ ઝઘડો કરે છે, પણ અમે કોઈ ઝઘડો કર્યો નથી. તમે અમને ખોટા પાડવા માંગતા હતા સમાજ આગળ, પણ અમારું વિડીયો કોઈ એવું હોય, મેં અને અરવિંદભાઈ વિકાણીએ કોઈની ઉપર હાથ ઉપાડ્યો હોય તો તમે અમને ખોટા કહી શકો છો, પણ ખોટા કોઈ આરોપ નાખતા નહીં. અને જે આ લોકો ખોટા લોકો છે, જે દેવીને માનતા નથી, બરાબર છે, પહેલાં તો સોગંદનું એમને જ પાલન કર્યું નથી અને સોગંદનો નિર્ણય કર્યા વગર એ લોકો એમના ભેગા જતા રહેતા. એ જ લોકો આજ મારી ઉપર સોગંદ નાખે છે કે ભાઈ કિરણ જાણુને કોઈને બોલાવો નહીં. અરે ભાઈ કોઈ વાંધો નહીં, બરાબર છે, સમાજ જાણે જ છે આખી, બરાબર. તમારા જેવા 100-200 જણા કહેવાથી, 100-200 જણાથી કહેવાથી કશું નહીં થાય. મારી સમાજ મારી આખી સાથે છે. મારી 27-42 ગણો કે 22 ગણો કે 76 ગણો કે હવેલી ગણો કે 84-84 ગણો, અને વધુમાં વધુ તો મને 82નો સપોર્ટ છે ને મારા સાથે બધા 82ના જ છોકરા હતા, બરાબર છે. તો જેને દેવીનું ખોટું કર્યું હતું, જે ધર્મ વિશે બોલતા હતા, જે મંદિરના વિરોધમાં બોલતા હતા, એ પબ્લિકે એમને સબક શીખવાડ્યો છે. તો એમાં મારું કોઈ ખોટું નામ લેતા નહીં, બરાબર છે ને? જેને પણ મારી ગાડી ભાગી છે એનો જવાબ તો હું જરૂર લઈશ. અને તમારો બાપ જ્યાં સુધી ત્યાં હતો મંદિરે, ત્યાં સુધી મારી ગાડીને અડવું હતું ને, તમને ખબર પડત કે કેટલા વિશે 100 થાય. પણ અમે લોકો કોઠા ગામમાં ગયા ઓલું જીસીબી લેવા, અને ત્યારે તકનો લાભ ઉઠાવી અને મારી ગાડીને તમે ઈજા પહોંચાડી છે. તો એનો હિસાબ તો મારી નાથ કરશે, મારી દેવી રામજીની દેવી કરશે, મારી વિહત મેરડી કરશે અને સમય પ્રમાણે અમે પણ કરીશું. પણ મારી સમાજને એક જ કહું છું કે ખોટાના માર્ગે ચાલશો ને. આ લોકો ચોર છે, રૂપિયા જોઈ, ડોનેશન જોઈ અને આમાં પડવાની વાતો કરે છે અને પડ્યા છે, બરાબર છે. વધુ પડતા તો જે સાપુરના છે, નાગોરીવાડના સુરેશ માજરાના બધા મળદિયા, બરાબર છે. આ સુરેશ માજરાએ રાજનીતિ રમી, પહેલા મારી જોડે આવ્યો અને મારી જોડે ખાવાનું ના મળ્યું, ચાટી ખાવાનું ના મળ્યું એટલે ટ્રસ્ટીઓ જોડે જતો રહ્યો. એટલે આવા દલાલોને ધ્યાન રાખો. આવા દલાલો સમાજમાં વિખવાટ કરાવે છે, ઝઘડા કરાવે છે. બાકી મંદિર તો અમે જ બનાવીશું અને મારી રામજીની દેવી જે ધાર્યું છે, મારી નાતે જે ધાર્યું છે કરીશું.
પણ આજ સુધી તમે લોકો કોઈ ઊભા નતા થયા અને આજ સુધી બધું તૈયાર અમે કર્યું ને તમે ઊભા થઈ ગયા, બરાબર છે. એટલે સમાજ એ રીતે ના સ્વીકારે ભાઈ. તમે તમારી મનમાની ચલાવવા જાઓ એટલે એ બધું ના ચાલે, બરાબર છે. તમારા ખીચા તો હું નહીં જ ભરાવા દઉં, સમાજનો રૂપિયો તો અવરો હું નહીં જ વાપરવા દઉં અને કોઈના ખીચામાં ખોટી રીતે તો નહીં જ જવા દઉં. હું પણ નહીં જવા દઉં, મારી રામજીની દેવી પણ નહીં જવા દે, મારી નાતે નહીં જવા દે. તો મારી સમાજને કહું છું કે આ લોકો ખોટો મારી ઉપર આરોપ નાખે છે, બરાબર છે, કે ભાઈ અમે કોઈની ઉપર હાથ ઉપાડ્યો નથી. અને કોઈ માયનો લાલ એવું વિડીયો બતાવી દે કે અમે કોઈની ઉપર હાથ ઉપાડ્યો છે. પબ્લિક જે સમાજ છે, જે ક્રોધે ભરાયેલી હતી, દેવીના વિશે બોલતા હતા, મંદિરના વિશે બોલતા હતા, બરાબર છે, એવા લોકોને સમાજે સબક શીખવાડ્યો છે. એમાં કોઈ મારું નામ લેશો નહીં, બરાબર છે. હું તો એક માં હડકમયનું અને મારી સમાજનું સારું કરવા માટે આટલી લગાતાર મહેનત કરું છું અને કરતો રહીશ. બોલ શ્રી હડકમય માત કી જય, વિહત માત કી જય.